સાંસ્કૃતિક થયો છે। આજે તેનો ઉત્સવ દેવ પ્રબોધિની એકાદશીનો 4 મહિનાના દેવ શયન પછી આજે ઠાકોરજી જાગ્યા એ દેવ પ્રબોધિની એકાદશીનો આજનો ઉત્સવ। સાથે સાથે આજથી તુલસી વિવાહનો પ્રારંભ થાય છે। તુલસી વિવાહનો બીજો ઉત્સવ છે। સાથે સાથે ઠાકોરજી સમક્ષ સાતમી ભાખરી આજના દિવસે ભરવામાં આવે છે। બીજો ઉત્સવ। ચોથો ઉત્સવ શ્રી ધર્મદેવના જન્મનો છે। પાંચમો ઉત્સવ શ્રીજી મહારાજને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી એ પણ આજનો શુભ દિવસ છે। સાથે સાથે રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ધર્મધુરા ધારણ કરાવી એ આજના દિવસનો છઠ્ઠો ઉત્સવ। અને સાતમો મહત્વનો ઉત્સવ શાસ્ત્રીજી મહારાજે પરમ પૂજ્ય સ્વામીજીને પાર્ષદની દીક્ષા આપેલી। તો આવા 7 ઉત્સવો આજના આ કાર્તિક સુદ એકાદશીના શુભ દિવસે એકત્રિત થયા છે અને પરમ પૂજ્ય સ્વામીજીના આવા દિવ્ય દર્શનનો લાભ આપણને આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યો છે। આજે શિકાગોથી આવેલો એક સુંદર કલાત્મક ભાગ પરમ પૂજ્ય સ્વામીજીના કમળોમાં પૂજ્ય સુખાણી સ્વામી અર્પણ કરશે અને આપણા સૌની ભક્તિ આજે સ્વામીજીના પાર્ષદની દીક્ષા લઈને પરમ પૂજ્ય સ્વામીજીના કમળો સુધી પહોંચાડશે। આવે તેવા ગુણો સ્વામીજી આ પોતાના કમળમાં પહોંચી રહ્યા છે અને ઘોડાનો ઓળકાર બધા સ્વાધ્ય દબાની ઉપર આવે તેમ શ્રીજી મહારાજના સર્વોપરીપણાનો ઓળકાર અને સ્વામી બાપા મોક્ષનું દ્વાર છે ઓળકાર આપણને સદાય આવ્યા કરે એવી આ સ્મૃતિ સ્વામી બાપા આપણને આપી રહ્યા છે। સાથે સાથે મહારાજે લોયાની અંદર રીંગણનો વઘાર કરી અને સુંદર શાક પણ તૈયાર કરેલું તે રીંગણ પણ આજે અહીંયા ઠાકોરજી સમક્ષ મૂકવામાં આવ્યા છે। 4 મહિના પછી આજે પહેલા ખાવાનો અવસર એ સૌ ભક્તો માટે આવેલો છે કે રીંગણ પણ સ્વામી પ્રસાદના કરી રહ્યા છે। આમળા એ અત્યંત સ્વાસ્થ્યપ્રદ ગણાય છે કે આમળા પણ સ્વામીજી પોતાના કર કમળોમાં પકડીને પ્રસાદીના કરી રહ્યા છે। આમળા દ્વારા આપણા સ્વાસ્થ્યની રક્ષા ખૂબ વરસ થાય એવા આશીર્વાદ સ્વામીજી પોતે આજે આપી રહ્યા છે। સાથે સાથે અહીંયા પરમ પૂજ્ય સ્વામીજી સમક્ષ સુંદર ગલકા પણ મૂકવામાં આવેલા છે। ગલકાના ભજીયા શીપલગના ગાયકા કાપડા વિસ્તારના હરિભક્ત એમને પરમ પૂજ્ય સ્વામીશ્રીને સામેથી પણ ઘણી વાર જમાડ્યા છે તેવા ગલકાને પણ સ્વામીશ્રી આજે પ્રસાદીભોગ કરી રહ્યા છે। પરમ પૂજ્ય સ્વામીશ્રીના સાનિધ્યમાં મરચા પણ પોતાનો તીખો સ્વભાવ છોડી અને મોડા બન્યા છે। તો આપણે પણ સ્વામીશ્રીના સંગે આપણા સ્વભાવ છોડી આપણી સ્વભાવની તીખાશ છોડી અને ભ્રમરૂપ થઈએ તો સ્વામી પોતે આવા મોડા મરચા એ અહીંયા પ્રસાદીભૂત કરી રહ્યા છે। સત્પુરુષના સાનિધ્યમાં બધાના સ્વભાવ કરી જતા છે। શાકભાજી હોય એના સ્વભાવ કરી જાય। ભૂખ ઉગાડવા માટે લીંબુ એ બહુ ઉત્તમ મનાય છે તે લીંબુને પણ સ્વામીશ્રી પોતે અને આદુ તો આદુ અને લીંબુ એ આપણી ભૂખ ઉગાડે છે તો આપણે પણ મોક્ષની ભૂખ જે સ્વામી બાપાએ આપણે ઉગાડી આપી છે તો આ બધા સ્મૃતિદાયક દર્શન દ્વારા આપણે એનો પણ લાભ લઈએ। યોગીજી મહારાજ હંમેશા દૂધીના થેપલા અને દૂધીનું શાક એ ખાવાનું પસંદ કરતા। એ દૂધી પણ અહીંયા સ્વામી બાપા સમક્ષ મૂકવામાં આવી છે। સ્વામી બાપા એને પણ પ્રસાદીભૂત કરી રહ્યા છે। વરસાદને હાંકવા માટે માત્ર આપવા માટે ઘણી વાર સ્વામી બાપા દૂધી બીજવાનું પણ સંતોને કહેતા હરિભક્તોને કહેતા જે વિજયસાગર સ્વામી એના સાક્ષી છે। લંડનની અંદર દૂધી બીજીને વરસાદ ભગાડેલો તો સ્વામી બાપા એવી આહલાદક સ્મૃતિ આજે આપણને પણ અહીંયા આપેલી છે। ગાજર પણ સુરા ગાજર કહેતા ગાજરના મારા મેરી પણ આપણા માટે તો બહુ સ્મૃતિદાયક થઈ ગયા કારણ કે બાપાએ હાથમાં પકડ્યા છે તો એ ગાજર પણ સ્વામીશ્રી પ્રસાદના કરી રહ્યા છે। બધામાં ભળી જાય એવો સ્વભાવ બટાકાનો હોય છે દરેક શાકની અંદર ભળે એમ આપણે પણ સ્વામી બાપાના સંગે જ્યાં જઈએ ત્યાં સત્સંગની અંદર એકરસ થઈ જઈએ ભળી જઈએ એવો સ્વભાવ
એ આપણે હંમેશા રાખીએ કે સ્વામીશ્રી પોતે તો પ્રકૃતિ પૂજ્ય વિવેકાનંદ સ્વામી જે કહે છે તો બટાકા જેવી દરેક સાથે હળી મળીને ભળી જવાની પ્રકૃતિ એ આ બટાકા શીખવાડે છે. કાના માત્ર વગરનું એક શાક હોય પરવર છે તો એ પરવર શાકનો રાજા, અને જેને કોઈ કાનું માત્ર નડે નહીં તેવા પરવરને પણ સ્વામી બાપા પ્રસાદીભૂત કરી રહ્યા છે. સાથે સાથે કહે છે કે કડવા કારેલાના ગુણ ન હોય કડવા, કારેલું કડવું પણ આપણા સ્વાસ્થ્ય માટે સારું હોય છે. તે કડવા કારેલા પણ આજે બાપાના સંગે મીઠા થયા છે. તો આપણે પણ સ્વામી બાપાના સંગે એવી રીતે સ્વભાવની કડવા છોડી મીઠા થઈએ એ પણ સ્વામી બાપા આપણને સ્મૃતિ આપી રહ્યા છે. તો આવા અદભુત દર્શનનો લાવો આજે સ્વામી બાપાએ પોતે આ પ્રકારે અહીંયા આપણી વચ્ચે બિરાજમાનથી આપણને આપ્યો છે. શ્રી ઘનશ્યામ હાટના પ્રોપરાઇટર એ આજે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બન્યા છે અને આ બધી શાકભાજી અમે પોતાની દ્રષ્ટિ દ્વારા પ્રસાદીભૂત કર્યું છે. કારેલામાંથી તૈયાર કરેલો સુંદર પોપટ કડવું કારેલું પણ બોલે બેઠું. હરિકૃષ્ણ મહારાજ આજે સ્વામી બાપાના સાક્ષાત પોતે કાકની હાથ માંડી અને બિરાજમાન થયા છે. આપણને એ અદભુત દર્શનનો લાભ આજે દેવ અને ગુરુદેવ બંનેના એક સાથે દર્શન એના સુંદર રીતે થઈ રહ્યા છે. સ્વામી મહારાજની
આજનો દેવ દિવાળીનો દિવસ છે. आज मनोहर देव दिवारी, आज मनोहर देव दिवारी, श्री हरि कृष्ण बन्या छे वेपारी, आज मनोहर देव दिवारी, आज मनोहर देव दिवारी, सुदी एकादशी आवी, सौने हૈયે उमंग छे भारी, कार्तिक सुदी एकादशी आवी, सौने हૈયે उमंग छे भारी, धर्म सूत घनश्याम जी जाग्या, धर्म सूत घनश्याम जी जाग्या, आज प्रबोधिनी छे सुखकारी, आज मनोहर देव दिवारी, आज मनोहर देव दिवार, विध विध शाकनी हाटड़ी मांडी, सुनो हरि कृष्ण जीए हक मारी, विध विध शाकनी हाटड़ी मांडी, सुनो हरि कृष्ण जीए हक मारी, ल्यो ल्यो सस्ता सरसता जा, ल्यो ल्यो सस्ता सरसता जा, शाकतड़िया प्रस खोसा गुच्छ गुलाबी कान रे, हे खोसा गुच्छ गुलाबी कान रे, मोहन मन गमता, मोहन मन गमता, के रूड़ा लागो छो गुण निधान रे, मोहन मन गमता हो, मोहन मन गमता, मोहन मन गमता। माथे फुलडाना तोरा लटके रे, तोरा लटके रे, माथे फुलडाना तोरा लटके रे, तोरा लटके रे, हे जोई भाल तिलक मन अटके रे, हे जोई भाल तिलक मन अटके रे, मोहन मन गमता, मोहन मन गमता, खोस्या गुच्छ गुलाबी कान रे, खोस्या गुच्छ गुलाबी कान रे, मोहन मन गमता,
ઓઢી ફૂલની પછેડી અંગરે મોહન મન ગમતા હો, મોહન મન ગમતા. ઓઢી ફૂલની પછેડી અંગરે મોહન મન ગમતા, મોહન મન ગમતા. હે નિર્ખીલા જે છે કોટી અનંગ રે, હે નિર્ખીલા જે છે કોટી અનંગ રે. મોહન મન ગમતા, મોહન મન ગમતા. હોસ્યા ગુચ્છ ગુલાબી કાન રે, હોસ્યા ગુચ્છ ગુલાબી કાન રે. મોહન મન ગમતા, મોહન મન ગમતા. વાલો ફૂલડે થયા ગર કવરે, મોહન મન ગમતા હો, મોહન મન ગમતા, મોહન મન હવે ગમતા. ચોથે ચોથ પુરાય એમ સ્વામી શ્રી શાકોત્સવનો પણ લાભ આપણને આપી રહ્યા છે. આજે સાંજે જે શાકોત્સવનો લાભ આપણે લેવાના છીએ તે શાકને બનાવવા માટે જુદી જુદી 29 સામગ્રી એમાં વપરાવાની છે. એ તમામ સામગ્રી અત્યારે સ્વામીશ્રી સમક્ષ ક્રમશઃ સંતો લઈને આવશે અને સ્વામીશ્રી એની ઉપર પુષ્પો પધરાવી એ દરેક સામગ્રીને પ્રાસાદિક કરશે. સૌ પ્રથમ ઘી આવી રહ્યું છે. આયુર્વેદમાં લખ્યું છે ઘૃતમ વૈ આયુઃ, ઘી એ આયુષ્ય વર્ધક છે. તો સ્વામીશ્રીએ ઘીમાં પુષ્પ પાંખડીઓ પધરાવી રહ્યા છે. સૂકા મરચા એ પણ આ શાકની અંદર પધરાવવામાં આવશે અને સ્વામીશ્રી પ્રાસાદિક કરી રહ્યા છે. ત્યારબાદ રાઈ, જીરું, મેથી, લવિંગ અને તજ આ તમામ સામગ્રી તેની ઉપર સ્વામીશ્રી પુષ્પ પાંખડીઓ પધરાવીને એને પ્રાસાદિક કરી રહ્યા છે. બાપા એવો રસ આપ મૂકજો આ શાકમાં કે અમારા બધાનો રસ ખડી જાય વિષયમાંથી. ત્યારબાદ ચણાનો લોટ, હળદર, કાશ્મીરી મરચું, ધાણા જીરું અને બાદિયા પાવડર આ તમામ સામગ્રી પણ શાકમાં પધરાવવામાં આવશે અને સ્વામીશ્રી પ્રાસાદિક કરી રહ્યા છે. તજનો પાવડર, ગરમ મસાલો અને સંભાર મસાલો એ પણ આ શાકમાં સ્વાદિષ્ટ શાક બનાવવા માટે વાપરવામાં આવશે અને સ્વામીશ્રી પ્રાસાદિક કરી રહ્યા છે. હવે ખાંડ, મીઠું અને શ્રીફળની છીણ, નાળિયેરની છીણ અને સ્વામીશ્રી પુષ્પ પધરાવી પ્રાસાદિક કરી રહ્યા છે. ત્યારબાદ તલ અને સિંગનો ભૂકો એ પણ આ શાકમાં ભભરાવવામાં આવશે. તેને પણ સ્વામીશ્રી પુષ્પ પાંખડીઓથી પ્રાસાદિક કરી રહ્યા છે. શાકનો મસાલો, ત્યારબાદ સફેદ રીંગણ, કાળા રીંગણ અને ભરેલા રીંગણ આ ત્રણેય વારાફરતી સંતો લઈને પધારી રહ્યા છે. એને સ્વામીશ્રી પુષ્પો પધરાવી પ્રાસાદિક કરી રહ્યા છે. ત્યારબાદ ટામેટા, મરચા, લીમડો, આદુ, લીંબુ, લીલા ધાણા અને ગોળ
એ પણ ક્રમશઃ સ્વામીશ્રી પાસે લઈને સંતો આવી રહ્યા છે. સાથે આપણને સૌને શાકોત્સવમાં માખણ અને મરચાં પણ પ્રાપ્ત થવાના છે. તો એ પણ અહીંયા સંતો સ્વામીશ્રી સમક્ષ લઈને આવશે અને એને પ્રાસાદિક કરાવશે. તો આ રીતે સ્વામીશ્રી દ્વારા પ્રાસાદિક થયેલી આ તમામ સામગ્રી આપણને સાંજે જમવા મળવાના શાકમાં પધરાવવામાં આવશે અને સ્વામીશ્રીની એ પ્રસાદી આપણને સૌને પ્રાપ્ત થશે. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રી હાથમાં રીંગણ ધારણ કરી આપણને અલૌકિક સ્મૃતિ દાન કરી રહ્યા છે. વળી વખાણું લીલા લોયા ગામની સુણતા શ્રવણે પાતક પ્રલય થાય જો. વળી વખાણું લીલા લોયા ગામની સુણતા શ્રવણે પાતક પ્રલય થાય જો. દુર્લભ છે સુરપુરવાસી નર નારને, દુર્લભ છે સુરપુરવાસી નર નારને. વ્યાસ વિરંચી શુક નારદ નિત્ય ગાય જો. વ્યાસ વિરંચી શુક નારદ નિત્ય ગાય જો. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, વળી વખાણું શાકોત્સવ લીલા કરી. નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો. નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો. દ્વાદશ મણ એકાક્ષર તો વઘારમાં જોવા આવ્યા નર નારી તજનાક જો. હે દ્વાદશ મણ હો દ્વાદશ મણ એકાક્ષર તો વઘારમાં જોવા આવ્યા નર નારી તજનાક જો. વળી વખાણું લીલા લોયા ગામની સુણતા શ્રવણે પાતક પ્રલય થાય જો. સુધારીને વૃંદાકની મેલે મોટા ભાંડ મહી ભગવાન જો. લવણ મસાલો હલ્દી મરચા માવજી નિજ હાથે લઈ નાગે કૃપાની દાન જો. લવણ મસાલો હલ્દી મરચા માવજી નિજ હાથે લઈ નાગે કૃપાની દાન જો. વળી વખાણું લીલા લોયા ગામની સુણતા શ્રવણે પાતક પ્રલય થાય જો. વળી વખાણું લીલા લોયા ગામની સુરતા શ્રવણે પાતક પ્રલય થાય જો. હા સાચું કીધું બ્રહ્માનંદ સ્વામી.
મહારાજની દિવ્ય લીલા એ તો મહારાજ જ કરી. મહારાજની એ કરુણા અને મહારાજની દયા. મોટા મુનિ કાર્તિક મરવજો. હે અક્ષર પર પુરુષોત્તમ જી નરવપુ ધર્યું. જાણે મોટા મુનિ કાર્તિક મરવજો. વળી વખાણું લીલા લોયા ગામની. સુણતા શ્રવણે પાતક પ્રલય થાય જો. નિજ હાથે નિત્ય શાક કરી વૃંદાકના. મુનિવર સારું મોહન આનંદ કંદ. મહારાજે જેમ મીઠું, હળદર, ધાણા જીરું, ખાંડ વગેરે શાકોત્સવમાં પધરાવેલું તેમ આજે પણ સ્વામીશ્રી પોતાના હસ્તે આ સામગ્રીઓ શાકની અંદર પધરાવી રહ્યા છે. શ્રીજી મહારાજ માટે પરમહંસો લખ્યું છે, શાક સંસ્કાર નંદિત સ્વકાય નમઃ. એટલે કે પોતાના આશ્રિતોને શાક બનાવી જમાડી આનંદ પમાડનાર શ્રીજી મહારાજ. તો આજે એ જ શ્રીજી મહારાજનું દર્શન આપણને સ્વામીશ્રીની આવી મોક્ષદાયક ચેષ્ટાઓ દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું છે. વિવિધ મસાલાઓ સ્વામીશ્રી કડાયામાં પધરાવી હવે તેમાં ઘી, નાળિયેર પાણી, લીલા ધાણા વગેરે સામગ્રી પણ પધરાવશે. શ્રીજી મહારાજે લોયા ગામમાં 25 મણ રીંગણમાં 5 મણ ઘી વાપરીને વઘાર કરેલો. ત્યારબાદ 60 મણ રીંગણમાં 18 મણ ઘી અને ત્યારબાદ 60 મણ રીંગણમાં 40 મણ ઘી વાપરીને વઘાર કરેલો. એમ આજે સ્વામીશ્રી આપના સાનિધ્યમાં પણ અહીંયા 200 મણ રીંગણની રસોઈ એ તૈયાર થઈ છે અને એમાં પધરાવવા માટે આપનું આ પ્રાસાદિક શાક આપ તૈયાર કરી રહ્યા છો. તો એ સરસ સ્મૃતિ આપણા સૌના અંતરની અંદર અત્યારે ઉતરી રહી છે. લવણ મસાલો હલ્દી મરચા માવજી. એકાક્ષરી એટલે કે ઘીને અત્યારે હવે સ્વામીશ્રી રીંગણના શાકમાં પધરાવી રહ્યા છે. સુણતા શ્રવણે પાતક પ્રલય થાય જો. એક અચ્છા પાક શાસ્ત્રીની જેમ સ્વામીશ્રી અત્યારે વિવિધ સામગ્રીઓ વૃંતાકના શાકમાં પધરાવી આપણને સૌને વિશિષ્ટ દર્શન દાન આપી રહ્યા છે. આજનો આ શાકોત્સવ આપણા સૌ માટે ચિરંતન સ્મૃતિ બની રહેશે. સારું મોહન આનંદ કંદ જો. હોતે ફિરસે પુરુષોત્તમ કરી પ્રીત શો. તવે તો ગ્રહણ કરીને સુંદર રીતે હલાવી રહ્યા છે. તે સાથે આપણા સૌના હૈયા પણ હલી રહ્યા છે. પોતે પીરશે પુરુષોત્તમ કરી પ્રીત શો. શ્રી કહું લીલા લો યાતણી હે જોને નયને નિરખ્યા કરતા સુંદર શા
હે પોતે પીરસે હે પોતે પીરસે પુરુષોત્તમ સ્વામી સરસ જાહેર કર્યો ત્યારે કહ્યું હતું કે અબુધાબી મંદિરને મળેલો આ અબુધાબી સરકારનો એવોર્ડ જ્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હાથમાં મુકાશે ત્યારે આ એવોર્ડ સાર્થક થયો ગણાશે. શીતહુલી લાલો યાતણી એ જોને નયને નિરખ્યા કરતા સુંદર શા હે પોતે પીરસે હે પોતે પીરસે પુરુષોત્તમ કરી પ્રીત શું એ જોને નિરખી હરખે પ્રેમાના रात दिवस एक रटना सहजानंदनी द्रग आयवसी सुंदर श्याम स्वरूप छवि जगवंदनी डगमगनी मेली मर्यादा सर्वे जगनी मारी लागे साथे लगनी मारी लागे साथे लगनी मारा रुदिया माय रात दिवस एक रटना सहजानंदनी जे ए साथे लगनी लावे तेनी जन्म मरण संस्कृति जावे भाग्य बड़ा होय तेने भावे ए भाग्य बड़ा होय तेने भावे मारा रुदिया माय रात दिवस एक रटना सहजानंदनी ग्रही अविचरणी मुने आश नहीं बीजा केनी ए वीना बीजू काई छेनी ए वीना बीजू काई छेनी मारा रुदिया माय रात दिवस एक रटना सहजानंदनी
વેચાય નહીં કોઈ હાટે, મિલે નહીં દીધા દ્રવ્ય માટે. બ્રહ્માનંદ કહે એ તો શિર સાટે, મારા રુદિયામાં, મારા રુદિયામાં. ઓ રાત દિવસ એક રટના સહજાનંદની. સ્વામી માં લગની મુજને લાગી રે, લાગી રે મુને લાગી રે. મહંત સ્વામી માં લગની મુજને લાગી રે. હે જાગી રે પ્રીત જાગી રે, મહંત સ્વામી માં પ્રીત આજ માર જાગી રે. જાગી રે પ્રીત જાગી રે, મહંત સ્વામી માં પ્રીત આજ મારે જાગી રે. હળવે હસીને મારે કોરડે રે આવ્યા, આજ મારા અંતરના ઓરડે રે આવ્યા. હળવે હસીને મારે ખોરડે રે આવ્યા, આજ મારા અંતરના ઓરડે રે આવ્યા. હા નાચી રે હું તો નાચી રે, એ આવ્યા આવ્યા મારા પૂરમાં હું નાચી રે. લાગી રે મુને લાગી રે, મહંત સ્વામી માં લગની મુજને લાગી રે. ઓ અંગો અંગે ના શ્રીજી મલકાય છે, હૈયામાં મહિમાનો સાગર છલકાય છે. એ બડ ભાગી રે બડ ભાગી રે, એ મહંત સ્વામીને પામી હું બડ ભાગી રે. લાગી રે મુને લાગી રે, મહંત સ્વામી માં લગની મુજને લાગી રે. ધર્મ નિયમને નિષ્ઠા દ્રઢાવતા, દાસ ભાવ એકતાનું અમૃત પીવડાવતા. ધર્મ નિયમને નિષ્ઠા દ્રઢાવતા, દાસ ભાવ એકતાનું અમૃત પીવડાવતા. હે વાગી રે મીઠી વાગી રે, મહંત સ્વામીના મુખની મોરલી વાગી રે. લાગી રે મુને લાગી રે, મહંત સ્વામી માં લગની મુજને લાગી રે. જાગી રે પ્રીત જાગી રે, હે મહંત સ્વામી માં પ્રીત આજ મારે જાગી રે. મહંત સ્વામી માં લગની મુજને લાગી રે. હા મહંત સ્વામી માં પ્રીત આજ મારે જાગી રે.
BAP Swaminarayan Sanstha set a Guinness World Record for the largest simultaneous Hindu text recital during the birthday celebration of His Holiness Mahant Swami Maharaj on February 2nd, 2026 in Vadodara. A total of 12,723 children recited the sacred Sanskrit scripture Satsang Diksha together, witnessed and verified by Guinness officials from England. The event drew over 200,000 devotees worldwide and highlighted value-based learning, discipline and cultural unity among the next generation. A certificate of recognition was formally presented to Mahant Swami Maharaj during the grand celebration. Take a look. महंत स्वामी महाराज जी, आपको आपके जन्म जयंती दिवस पर मेरी तरफ से शुभकामनाएं। ऑनरेबल चीफ मिनिस्टर ऑफ गुजरात, ऑनरेबल चीफ मिनिस्टर ऑफ मध्य प्रदेश, आपको भी नमन। स्टेज पर बैठे सभी को मेरा नमन और मेरे सामने बैठे सभी को भी। आज मुझे बहुत खुशी है कि मैं इस जगह पे एक गिनीज वर्ल्ड रिकॉर्ड अटेम्प्ट वेरीफाई करने के लिए मौजूद था। आज सुबह से मैंने देखा है कि यहाँ पे कई बच्चे, धूप थी फिर भी वो पूरे एकदम डिसिप्लिन तरीके से बैठकर इस रिकॉर्ड में पार्टिसिपेट कर रहे थे। BAPS और गिनीज वर्ल्ड रिकॉर्ड का संबंध काफ़ी सालों से है। BAPS ने कई सारे रिकॉर्ड्स इसके पहले भी बनाए हैं, बट आज ये पहला मौका था जब हमारी तरफ से कोई यहाँ पे प्रेजेंट है और इस रिकॉर्ड को लाइव वेरीफाई कर रहा है। तो ये जो रिकॉर्ड था ये था लार्जेस्ट साइमल्टेनियस हिंदू टेक्स्ट रिसाइटल। इसके पहले ये रिकॉर्ड बना था 3,721 पार्टिसिपेंट से, जो बना था गवर्नमेंट ऑफ मध्य प्रदेश की ओर से 2024 में। तो आज इस रिकॉर्ड को आप सब ब्रेक करना चाहते थे, तो हमने सुबह काउंटिंग लिया था कि कितने लोग प्रेजेंट थे, उसके बाद कितने लोगों ने इसे सक्सेसफुली हमारे सारे रूल्स के हिसाब से परफॉर्म किया। और मैं बहुत खुशी से कहना चाहूँगा that with 12,723 participants you have broken that record and आप सभी एक नया गिनीज वर्ल्ड रिकॉर्ड होल्डर बन चुके हैं। Congratulations आप सभी को। हे महंत स्वामी के वीर बाल पर वंदनम, हे अक्षर पुरुषोत्तम विद्वान, BAPS बाल प्रवृत्ति को विश्व विक्रमी घोषित करते हुए हर्षित हो उठे श्रीमान महाशय श्री स्वप्निल जी डांगरीकर से निवेदन है कि वे गुरु हरि महंत स्वामी महाराज के पास पधारेंगे और विश्व विक्रम का प्रमाण पत्र स्वामी जी को अर्पण कर रहे हैं। आइए सांस्कृतिक और सांप्रदायिक सीमा चिन्ह रूप इस क्षण का अभिवादन करें तालीनाद एवं जय नाद से। श्री स्वामीनारायण भगवान की, अक्षर पुरुषोत्तम महाराज की, प्रमुख स्वामी महाराज की, महंत स्वामी महाराज की। एवं गुजरात के माननीय मुख्यमंत्री श्री भी आज परम पूज्य स्वामी श्री को इस विश्व विक्रम को स्थापित करने के लिए हार्दिक बधाई दे रहे हैं। आज हमें स्मृति हो रही है दिनांक 8 जुलाई 2000 के दिन की, जब लंदन के मंदिर में परम पूज्य प्रमुख स्वामी महाराज को पृथ्वी पर सर्वाधिक मंदिरों बनाने का विश्व विक्रम अर्पित किया गया था। आज हमें स्मृति हो रही है 17 दिसंबर 2007 के दिन की, जब BAPS शताब्दी महोत्सव में प्रमुख स्वामी महाराज को विश्व विक्रम का प्रमाण पत्र दिया गया था।
उसी भव्य इतिहास का पुनरावर्तन करते हुए आज प्रमुख स्वामी महाराज के उत्तराधिकारी महंत स्वामी महाराज ने भी एक विश्व विक्रम स्थापित कर दिया है। ऐसे विश्व विक्रमी गुरु को हम उनके जन्म जयंती के दिन पर हार्दिक अभिनंदन करते हैं।